પીએમ શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ડીસા કે આજે એક્સપોર્ટ ટોક કે જે તાલીમનું સુંદર આયોજન અહીંયા વક્તા શ્રી નાથાલાલ બ્રહ્મક્ષત્રિય જૂના ડીસા નિવૃત્ત ચિત્રકાર કે જેઓ આજે અહીંયા બાળકોને પ્રત્યક્ષ મોટિવેશન માટે અહીં આવેલા છે. એમને બાળકોને આજે ચિત્રકલા વિશે વિસ્તૃત એમને જે માહિતી પીરસી છે આપી છે. જો કે એમના પુસ્તકો પણ અહીંયા જે પોતાના હસ્તલિખિત પુસ્તકો છે એ પણ બાળકોને અહીંયા બતાવે છે. આજે સર આજે મારી સાથે છે. આજના સાહેબ કાર્યક્રમ વિશે આપ શું કહેવા માગો છો સર? આજે તમે જે અહીંયા આવ્યા છો બાળકો વિશે આજે ટૂંકમાં તમે શું કહેવા માગો છો સર? આજે શિક્ષક આજીવન શિક્ષક જ રહે છે. શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. હું ડીજેન મહેતા હાઈસ્કૂલ જૂના ડીસામાં ચિત્ર શિક્ષક તરીકે સેવા નિવૃત્ત વય નિવૃત્ત થયો છું, પણ મને ચિત્રકલા વિશે બહુ જ પ્રેમ છે. જ્યારે પણ બાળકો વચ્ચે જવાનું મને આમંત્રણ મળે છે ત્યારે હું સરસ મજાનો આનંદ સાથે અહીં આવું છું અને બાળકો સાથે થોડી ચિત્રકલા વિષયની વાતો પણ કરું છું. ચિત્રકલાનું મહત્ત્વ શું છે જીવનમાં, કઈ કઈ જગ્યાએ ચિત્રકલાનો ઉપયોગ થાય છે એની થોડીક માહિતી મેં અહીંયા બાળકોને આપી છે. બાળકોને ગમ્યું અને બહુ સરસ મજાના આનંદ સંગાથે અમારો કલાકિક સમય ગયો છે. મને લાગે છે કે દરેક શિક્ષકે જે પોતાના વિષયના નિષ્ણાત હોય એમણે નિવૃત્ત થયા પછી પણ બાળકો સાથે જઈને એ વિષયનું જ્ઞાન પીરસવું જોઈએ, જેથી કરીને વિષય જાગૃત રહે. ચંદુભાઈ સાહેબ આજે નિવૃત્ત થયા છે, એ પણ ચિત્રકલા વિષયમાં એટીડી તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ચિત્ર શિક્ષક છે, છતાં પણ અત્યારે ખૂબ સરસ મજાનું ઇનોવેટિવ કામ કરી રહ્યા છે. એના માટે એમને ખૂબ અભિનંદન આપું છું. મને અહીં બોલાવ્યો અમારી શાળાના ડીજેન હાઈસ્કૂલના વિદ્યાર્થી પ્રવીણભાઈ, એ જ્યારે અમારા વિદ્યાર્થી હતા ત્યારે હું ત્યાં શિક્ષક હતો. આજે મને કાલે મળ્યા, મને કે તમે તો મારા ગુરુજી છો, તમે મારી શાળામાં આવશો? મને બહુ આનંદ થયો. મારા વિદ્યાર્થીની શાળામાં મારે જવાનું થાય, એનાથી રૂડું શું હોઈ શકે. ચંદુભાઈ સાથે મારે અહીં આવવાનું થયું છે. સ્ટાફ મિત્રોએ ખૂબ સારો સહકાર આપ્યો છે. બાળકોએ પણ મને ધ્યાનથી સાંભળ્યો છે. મને બહુ આનંદ આવે છે. મારા વિષયનું ગૌરવ વધી રહ્યું છે, એના માટે હું ખૂબ ગૌરવ લઉં છું. સર આજે તમે જે વિષયો બાળકોને જે તમે આજે શીખવ્યા છે, અલગ અલગ વિષયોનું તમે આજે માર્ગદર્શન આપ્યું છે, સ્મૃતિ ચિત્રનું કે દાખે ડિઝાઇનનું, અહીંયા નેચર ચિત્રનું આપ્યું છે, એવા અલગ અલગ ચિત્રોનું જે તમે આજે બાળકોને સમજણ આપી છે એ વિશે આજે બાળકોને તમે એ વિષય વિશે આપે શું કહેવા માગો છો સર? તમે બાળકોને પહેલાં એ વાત કરી કે તમે જ્યારે હજુ નાના છો પણ જ્યારે મોટા થશો અને શોપિંગ કરવા માટે જશો, ખરીદી કરવા માટે જશો, ત્યારે તમે રંગનું, ડિઝાઇનનું મહત્ત્વ આપશો. ધારો કે તમારી સ્કૂલ બેગ ખરીદવાની છે તો પણ તમે એનો આકાર જોશો, 4-5 બેગ વેપારી બતાવશે, પણ તમને સુંદર આકારની વસ્તુ હશે, અંદર સારા રંગ હશે, એ તમે પસંદ કરશો. તમે જ્યારે કપડાં ખરીદવા જાઓ ત્યારે પણ મમ્મી તમને એમ કહે છે કે આ 400 રૂપિયાવાળું કાપડ સારું છે, આ લઈ લે. તમે કહેશો ના મને કાપડ ભલે સારું હોય, મને ડિઝાઇન ગમતી નથી. તો ડિઝાઇન ન ગમે તો તમે વસ્તુ ખરીદતા નથી. એટલે ડિઝાઇન પસંદ કરવામાં, રંગ પસંદ કરવામાં તમારી સૂઝ, તમારી કલા છે. એટલે જ્યારે જ્યારે ચિત્ર વિશે તમે ભણો છો એનાથી તમારે જીવનમાં ઉપયોગ કરવાનો છે. કે જ્યારે તમે મોટા થાઓ ત્યારે જો તમારે બિઝનેસમેન બનવું હોય તો તમે જે કંઈ વેપાર કરવા માગો છો તમારી પ્રોડક્ટ એમાં સારી ડિઝાઇન હોવી જોઈએ, સારા રંગ હોવા જોઈએ. એ પ્રમાણે મોચી કામ કરતા હોય તેના જોડા તમે જુઓ, સરસ મજાના બૂટ બાટા કંપની કે જો કંપની બનાવતી હોય એના શેપ ઉપરથી એ વસ્તુ વેચાતી હોય છે. એમ જે કંઈ માર્કેટમાં જે કંઈ વસ્તુ વેચાય છે એ દરેક વસ્તુની પાછળ કલા છુપાયેલી છે. એટલે જો વિદ્યાર્થી કલામાં વધારે ઉત્પ્રોત બનશે, વધારે પ્રવીણ બનશે, વધારે જ્ઞાન મેળવશે તો એના જીવનમાં એનું જીવન હર્યું ભર્યું રહેશે, મજા આવશે. આભાર. સરે બહુ સરસ મજાની વાત કરી કે બાળકોને કલા પ્રત્યેનો ખૂબ વિશિષ્ટ એમને ઉમદા એમને આજે મોટિવેશન તરીકે બાળકોની સાથે ખૂબ જ સુંદર મજાની વાતો કરી છે. અહીંયા જે આજે મોટિવેશનની અંદર જે બાળકોએ અત્યારે જે કાર્યક્રમની અંદર જે ભાગ લીધો છે, ઘણા મોટી સંખ્યાની અંદર 6 થી 8ના જે બાળકો હતા એ બાળકો અહીંયા જોડાણા છે. મારી સાથે અહીંયા દીકરીઓ છે જે ચિત્રકલા વિશે આજે જે કાર્યક્રમની અંદર જે અહીંયા હાજર રહી છે. બેટા આજના વિષય ઉપર આજે તમે જે ચિત્રકલા વિષય પર તમે આજે સર પાસે માહિતી જાણી છે, પહેલાં તો તમારું નામ જાણીશ અને પછી આના વિશે આપ શું કહેવા માગો છો બેટા? મારું નામ પૂજા છે, હું ધોરણ 6માં ભણું છું ને જે આ સરે વાત કરી બહુ સારી વાત કરીને બહુ સારો લીધું છે જ્ઞાન. સરને બહુ સારા ચિત્ર દોર્યા છે, સારી વાત કરી છે, સારું સમજ આવ્યો છે
વાતો કરી છે. દીકરીએ એવી વાત કરી કે બહુ સરસ મજાની સાહેબે સમજ આપી છે, એમને ઘણું બધું જાણવા મળ્યું. મારી સાથે બીજી દીકરી, શું નામ છે તારું બેટા? મારું નામ મમતા છે. અરે મમતા, બોલો બોલો મમતા, શું આજે શું કહેવા માગો છો? હું ધોરણ 6 માં ભણું છું. વેરી ગુડ. મને નાના કાકા અહીંયા બધા બેઠા એ કીધું હતું એટલે મેં સાંભળ્યું. બહુ સારી સૂચના આપી છે, ચિત્રો દોર્યા છે. મને પણ મન થયું કે મારે પણ એવા ચિત્ર દોરવા છે. મેં પણ ખૂબ સરસ મજાની જોરદાર તાળી આના માટે, જોરદાર તાળી. દીકરીએ સુંદર મજાની વાત કરી કે સરે જે ચિત્રો દોરેલા જોયા એને આજે એવું વિચાર્યું કે પણ મારે પણ સર જેવા ચિત્રો દોરવા છે. એના માટે જોરદાર ફરીથી એક વખત તાળી. અહીંયા જે કાર્યક્રમની અંદર જે કાર્યક્રમનું જે સંચાલન કર્યું છે શાળા પરિવાર દ્વારા, મારી સાથે અહીંયા ઈશ્વરભાઈ સાહેબ છે. પણ આજે ઈશ્વરભાઈ સાહેબે જે કાર્યક્રમની અંદર જે સંચાલન ખૂબ જ વિશિષ્ટ અને ખૂબ જ ઉમદા રીતે કરેલું છે. જો કે મને પણ આજે જોયા પછી ખૂબ જ આનંદ આવ્યો કે એમની ખૂબ જ સુંદર વાણીથી સરસ મજાનો કાર્યક્રમને દીપી ઉઠાવ્યો છે. સર, આજના કાર્યક્રમ વિશે આપ શું કહેવા માગો છો ઈશ્વરભાઈ? આજના જે મોટિવેશન સ્પીકર તરીકે આપણે નાથાભાઈ સાહેબને બોલાવ્યા હતા, તો બાળકોને સરસ મજાની કલા એ શું છે એ ઝીણવટપૂર્વક સમજ આપવામાં આવી. અત્યારે હાલના યુગની અંદર આપણે જોઈએ તો સરસ મજાની મૂવી પણ તમે એક હમણાં હાલ જોઈ હશે કે તારે જમી પર, એમાં એક શિક્ષક દ્વારા એક પાગલ બાળક, એમ કહી શકીએ કે પાગલમાં પાગલ બાળક જે બધા જ ગુરુજી એને તરછોડતા હોય છે, ત્યારે આમાં એક શિક્ષક એન્ટ્રી કરે છે કે એન્ટ્રી કર્યા પછી એના વિચારોને એને બધું સમજે છે કે આ બાળકને શેમાં રસ છે. બધા બાળકોને ભણવામાં રસ હોતો નથી, પણ કોઈક બાળકોને કલામાં પણ રસ હોય છે. તો એ રસ ઓળખી અને બાળકને ઊંચો શિખર સુધી એ શિક્ષક લઈ જાય છે. તો આવા પિક્ચરમાંથી પણ આપણે ઘણું બધું જાણવા મળે છે. એવું જ ઉદાહરણ આપણે નાથા કાકાએ સરસ મજાનું પૂરું પાડ્યું છે. તો એમનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર નાથા કાકા સર. ઈશ્વરભાઈએ બહુ સરસ મજાની વાત કરી કે જે અત્યારના તાજેતરના જે ફિલ્મ જે આવે છે, ટેલિફિલ્મ આવે છે તારે જમીન પર, એની સુંદર મજાની વાત કરી કે ચિત્રનું મહત્ત્વ સમાજમાં, ચિત્રનું વિષયનું કેટલું બધું મહત્ત્વ છે એના વિશે સુંદર મજાની માહિતી પૂરી પાડી. હું આપને આજના કાર્યક્રમ વિશે ખૂબ શુભેચ્છાઓ. સુંદર મજાનું જે આયોજન કર્યું છે એના વિશે હું શાળા પરિવાર, શાળા આચાર્ય, શાળાના બાળકો અને એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક.